देख दुकान में ऐसा मत करो। आ जाओ बेटू। तूने इनको हाथ खाने में उठाया? उसका तेरा सीसीटीवी कैमरा। देखो आप इधर मत बुला पुलिस। मैं क्या बोल रहा हूँ? पुलिस तूने इनको खाने में उठाया? तूने इनको खाने में उठाया? हाँ बुला पुलिस 12। हेलो 12। हेलो पुलिस हेलो अरे यार दुकान माई मगज फटाफट आओ जो मेरी दुकान में हेलो हेलो ये पुलिस की दूसरे का छोटा नाम लगा के दूसरे को बताएगा। मैं हेलो हेलो बुला पुलिस। हेलो हमेशा तेरा 24 घंटा वाला तो पुलिस को बुला लेगा ना तेरी। हेलो क्या समझता है आपको? देखो नीचे कर। तू क्या समझता है? तू बदतमीजी करेगा किसी के साथ? अरे मैं क्या देता तू नशेड़ी 2 कौड़ी का फांसी करी। तू बदतमीजी करेगा सबके साथ? कोई बात नहीं है। तूने क्यों तू पर फालतू में झगड़ा करा तूने? मैं ऊपर गया ही नहीं हूँ। तू मेरे ऑफिस में नहीं थी, तूने झगड़ा क्यों करा? मैं ऊपर गया ही नहीं हूँ। ये क्या बात करता है तू? आपको कहा मैं जानता नहीं जानता तू मुझे? नंबर नहीं जानता। तेरे ऑफिस की इसकी माँ चौकी बुला तू पुलिस कोई बात नहीं। बुला। हेलो साले फालतू में तेरे 2 कौड़ी का आते नशेड़ी। तू 2 मिनट तूने इनको थाने में श्री आर्केड कॉम्प्लेक्स में મારું નામ પ્રવીણભાઈ નાગજીભાઈ નાઈ છે। શ્રી આર્કેડમાં હેર કટિંગ સલૂન ચલાવું છું અને છેલ્લા 2.5 વર્ષથી અસામાજિક તત્વો જેમ કે ઉપર શ્રી આર્કેડ કોમ્પ્લેક્સમાં સ્પા ચલાવે છે કીર્તિ રાઠોડ ને એ લોકો એ વ્યસનખોરી છે, ક્રિમિનલ માણસો છે અને દેહ વેપારનો ધંધો કરે છે શ્રી આર્કેડ કોમ્પ્લેક્સમાં અને અવારનવાર અમારી સલૂનમાં આવીને ઝઘડા કરતા હોય છે, ધમકી આપે છે, ગાળો બોલે છે, મારઝૂડ કરે છે। અમે અમારી સલૂનમાં જઈ શકતા નથી અને અવારનવાર મેં પશ્ચિમ પોલીસને બહુ બધી અરજીઓ આપી પણ ત્યાંથી કોઈ કાર્યવાહી થતી નથી। સલૂનના અંદર એમના વિડીયો ને સીસીટીવી ફૂટેજ ને બધું જ છે। એ લોકો છોકરીને મોકલી અમારા સલૂનમાં અને ડાયરેક્ટ આવીને મારવા માંડી અને છોકરી બહુ દારૂ પીધેલી હાલતમાં હતી। એ ટાઈમે બી પોલીસને ફોન કર્યો હતો અને આ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે બનાસકાંઠા જિલ્લાના જે બી રાજકીય નેતા હોય, જે પોલીસ તંત્ર હોય, વહીવટી તંત્ર હોય, ઉચ્ચ તબક્કાના જે બી અધિકારીઓ હોય, એ લોકો આ જે મારી સાથે થઈ રહ્યું છે એને ધ્યાનમાં લઈ અને મને ન્યાય અપાવે। બાકી આ લોકો ગમે ત્યારે મારી સાથે ગમે તે કંઈ બી કરી શકશે। હું મારી સલૂન ચલાવી અને એ ધંધો કરી અને હું મારા બહોળા પરિવારનો ગુજરાન ચલાવું છું અને આ લોકો અવારનવાર રોજ હેરાનગતિ કરે છે, કોઈના ઉપરથી ગાળો